નમસ્કાર. ઘણા લોકો દરરોજ કેલ્શિયમ માટે દૂધ પીવે છે, કેલ્શિયમની ટેબ્લેટ પણ ખાય છે. તે છતાં પણ કમર અને ઘૂંટણમાં દુખાવો, દાંતમાં દુખાવો, હાથ અને પગમાં ઝંઝણાટી, શરીરમાં થાક લાગવો, આ બધી સમસ્યાઓ ચાલુ જ રહે છે. તો આ પાછળનું કારણ શું? તો જુઓ, આપણે કેલ્શિયમ તો શરીરને આપી રહ્યા છે, પરંતુ શરીર આ કેલ્શિયમને પૂરું એબ્ઝોર્બ નથી કરી રહ્યું. આજે આપણે સંપૂર્ણ રીતે સમજીશું કે કેલ્શિયમ શરીર માટે કેમ જરૂરી છે, કેલ્શિયમની ઉણપના સાચા લક્ષણો કયા છે, શરીરમાં કેલ્શિયમ એબ્ઝોર્બ કેમ નથી થતું, કેલ્શિયમ એબ્ઝોર્બ વધારવા શું કરવું જોઈએ, 5 સૌથી શક્તિશાળી કેલ્શિયમ રીચ ફૂડ કયા છે, અને અંતમાં હું તમને એક સરળ ડેલી રૂટીન પણ જણાવીશ જે તમારા શરીરની અંદર કેલ્શિયમ વધારવામાં, કેલ્શિયમને મેન્ટેન કરવામાં, શરીરને કેલ્શિયમ એબ્ઝોર્બ કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે. જો તમે તમારા શરીરની અંદર કેલ્શિયમની ખામીને દૂર કરવા માંગો છો, તમે ઈચ્છો છો કે તમારા શરીરની અંદર કેલ્શિયમ ઘટે નહીં, એ હંમેશા મેન્ટેન રહે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. કેલ્શિયમ કઈ વસ્તુમાંથી મળે છે, ફક્ત એ જાણવું જરૂરી નથી, પરંતુ આ કેલ્શિયમ આપણા શરીરમાં જઈને શું કામ કરે છે, એનું મહત્વ શું છે, એ બધું જાણવું પણ ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા આપણે જાણીશું કે કેલ્શિયમ આપણા શરીર માટે કેમ આટલું મહત્વનું છે. મિત્રો, ઘણા લોકો આ કેલ્શિયમને ફક્ત હાડકાનું વિટામિન જ માને છે, પણ હકીકતમાં કેલ્શિયમ વગર શરીરનું સામાન્ય કામ પણ યોગ્ય રીતે થઈ નથી શકતો. શું તમે એક વાત જાણો છો? શરીરમાં 99% કેલ્શિયમ આપણા હાડકા અને દાંતમાં રહેલું છે, અને બાકીનું કેલ્શિયમ નસોની કામગીરી, મસલ્સની મૂવમેન્ટ, હૃદયના ધબકારા અને હોર્મોન્સના બેલેન્સ માટે કામ કરે છે. એટલે કેલ્શિયમ ઓછું થવું એટલે ધીમે ધીમે શરીર નબળું પડવું. ખાસ કરીને 40 પછી મહિલાઓમાં, 50 પછી પુરુષોમાં અને 60 પછી વડીલોમાં કેલ્શિયમની ખામી ખૂબ જ સામાન્ય જોવા મળતી હોય છે. મિત્રો, આપણું શરીર એટલું સ્માર્ટ છે કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય, કોઈ પણ વિટામિનની ખામી હોય, દાખલા તરીકે કેલ્શિયમની ખામી થઈ રહી છે, તો આપણને એ ચોક્કસ પ્રકારના સંકેત આપવાનું શરૂ કરી દે છે. પણ આપણે આ સંકેતોને સામાન્ય સમજીને, થાક સમજીને એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. સૌથી પહેલો સંકેત છે ઘૂંટણ અને સાંધામાં દુખાવો. સીડી ચડતી વખતે ઘૂંટણમાં અવાજ આવવો, બેઠા પછી ઊભા થવામાં તકલીફ થવી, આ સામાન્ય ઉંમરનું લક્ષણ નથી. ઘણીવાર કેલ્શિયમની ઉણપ પણ આ બધી સમસ્યા માટે જવાબદાર હોય છે. હાડકાની ડેન્સિટી ઓછી થવા લાગે ત્યારે કમર નબળી પડવા લાગે છે. ત્રીજું છે દાંત કમજોર થવા. દાંત હલવા લાગે, વારંવાર સેન્સિટિવિટી થાય, દાંતમાં કેવિટી વધે, તો આ પણ કેલ્શિયમની ઉણપનો સંકેત હોઈ શકે છે. ચોથું છે પગમાં ખેંચાણ અને ઝંઝણાટી. રાત્રે ઊંઘમાં જો તમારી નસ ચડી જાય, મસલ ક્રેમ્પ થાય, તો આ પણ એક મહત્વનું લક્ષણ છે કેલ્શિયમની ખામીનું. જ્યારે શરીર અંદરથી નબળું થવા લાગે ત્યારે એની સીધી અસર બહાર પણ દેખાય છે. તમારા વાળ ખૂબ જ ખરવા લાગે છે, નખ એકદમ બરડ બની જાય છે. ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ કમજોરી લાગે છે, કંઈ પણ કામ કરવાનું મન નથી થતું, તો આ પણ એક લક્ષણ છે કેલ્શિયમની ખામીનું. મિત્રો, આ કેલ્શિયમની ખામીને દૂર કરવા માટે ઘણા લોકો વર્ષોથી કેલ્શિયમની ગોળીઓ ખાતા આવ્યા છે, પરંતુ એમના શરીરમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. તો આની પાછળનું કારણ શું હોઈ શકે જાણો છો? એની પાછળનું કારણ એ છે કે આ કેલ્શિયમ આપણા શરીરની અંદર એબ્ઝોર્બ જ નથી થતું. જ્યારે કેલ્શિયમ એબ્ઝોર્બ જ નહીં થાય તો એ તમને ફાયદો કેવી રીતે કરશે? હવે આ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધે તો એના માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. એટલે સવારે કુમળા તડકામાં બેસવું જોઈએ, જેથી તમને વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં મળી રહે. વિટામિન ડી મળે એવો ખોરાક લેવો જોઈએ. અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે મશરૂમ ખાવા જોઈએ. મશરૂમ વિટામિન ડી નો સૌથી સારો સ્ત્રોત છે. જો તમે વધારે પડતી ચા અને કોફીનું સેવન કરતા હોય તો એને તમારે ઓછું કરવું જોઈએ, કેમ કે વધારે પડતી ચા અને કોફીનું સેવન કરવાથી કેલ્શિયમ સારી રીતે એબ્ઝોર્બ નથી થતું. સોફ્ટ ડ્રિંક અને પેકેજ ફૂડ પણ તમારે ઓછી માત્રામાં લેવા જોઈએ, કારણ કે આની અંદર અમુક એવા કેમિકલ્સ હોય છે જે તમારા હાડકાની ડેન્સિટીને ઓછી કરે છે, હાડકાને નબળા બનાવી શકે છે. શરીરની અંદર કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે પ્રોટીનનું હોવું પણ ખૂબ જ જરૂરી છે.
એટલે પ્રોટીનયુક્ત ખોરાક તમારે લેવો જોઈએ. દાળ, મગ, ચણા, દહીં આ બધાની અંદર સારી માત્રામાં પ્રોટીન મળી રહે છે, તો એનું તમારે રેગ્યુલર સેવન કરવું જોઈએ. દરરોજ 15 થી 20 મિનિટ તમારે વોક કરવી જોઈએ. વોકિંગ કરવાથી તમારા હાડકાં એક્ટિવ રહે છે. હવે જાણીએ 5 શક્તિશાળી કેલ્શિયમ રીચ ફૂડ. મિત્રો, જો હું તમને એવું કહું કે અત્યારે તમારા રસોડાની અંદર જ કેલ્શિયમનો ભંડાર રહેલો છે, એક એવા બીજ જેની અંદર કુદરતે ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ ભર્યું છે અને એ બીજનું નામ છે તલ. તલ કેલ્શિયમનો ભંડાર છે. આયુર્વેદમાં તલને બલવર્ધક અને હાડકાં મજબૂત બનાવનાર કહેવામાં આવ્યું છે. તલ આટલું ખાસ કેમ છે? તો તલમાં ફક્ત કેલ્શિયમ જ નથી, તેની સાથે સાથે મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, હેલ્ધી ફેટ્સ પણ હોય છે. આ બધા ન્યુટ્રિયન્ટ્સ હાડકાં માટે મહત્વના છે. આ તલ ખાવાથી કોને કોને વધારે ફાયદો થઈ શકે છે? તો મહિલાઓ માટે, 40 વર્ષની ઉંમરના લોકો માટે, વડીલો માટે, જેમને સાંધાનો દુખાવો થતો હોય એમના માટે, નાના બાળકો માટે, કમજોરી અનુભવતા લોકો માટે, તો આ બધા માટે તલ ખૂબ જ ફાયદાકારક છે. તલ ખાવાની સાચી રીત કઈ છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. આ તલને તમે શેકીને ખાઈ શકો છો. ક્યારે પણ તલને કાચા ન ખાવા જોઈએ. કાચા ખાવાથી પચવામાં ભારે બને છે. તલને હંમેશા હલકા શેકી લેવા અને એ પછી જ એનું સેવન કરવું જોઈએ. આ શેકેલા તલને સવારે તમે ખાઈ શકો છો અથવા જમ્યા પછી મુખવાસ તરીકે પણ તમે ખાઈ શકો છો. તલના તમે લાડુ બનાવીને પણ ખાઈ શકો છો. તલ અને ગોળનું કોમ્બિનેશન કરીને જે લાડુ બનાવવામાં આવે છે એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. દરરોજ એક લાડુ ખાવાથી તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. શિયાળામાં ખાસ કરીને આ લાડુ ખાવામાં આવે તો એ તમને ગરમી આપે છે અને તાકાત આપે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે અત્યારે તો ઉનાળાની સિઝન ચાલે છે, તો આ તલને કેવી રીતે ખાવા? એ તો ગરમ પડશે. તો એ માટે તમારે તલને પલાળીને ખાવા જોઈએ. રાત્રે તમારે 1 ચમચી તલને સારી રીતે ધોઈને પલાળી દેવા. સવારે એનું પાણી કાઢી દેવું અને પલાળેલા તલને તમારે સારી રીતે ચાવીને ખાઈ લેવું. જ્યારે આપણે તલને પલાળીને ખાઈએ છીએ ત્યારે એની અંદરની ગરમી ઓછી થઈ જાય છે, એ ગરમ નથી પડતા. એટલે ઉનાળામાં પણ તમે આ તલને ખાઈ શકો છો. પલાળેલા તલ સારી રીતે ડાયજેસ્ટ પણ થઈ જાય છે, એટલે બની શકે તો હંમેશા તલને પલાળીને જ ખાવા જોઈએ. જો તમે તલને પલાળીને નથી ખાવા માંગતા તો તમે આ તલનો પાવડર બનાવીને પણ લઈ શકો છો. તલના પાવડરને તમે દૂધમાં નાખીને લઈ શકો છો, સલાડમાં, શાકમાં, દહીંમાં નાખીને પણ ખાઈ શકો છો. તો આ રીતે પણ તમે તલનું સેવન કરી શકો છો. હવે મહત્વનો સવાલ કે આ તલને કેટલી માત્રામાં ખાવું? તો જુઓ, દિવસભર 1 થી 2 ચમચી તલ પૂરતા છે. જો તમે વધારે તલનું સેવન કરો છો તો એ તમને ગરમ પડી શકે છે, અપચાની સમસ્યા થઈ શકે છે. તમારે કઈ સાવચેતી રાખવાની છે? પર એસિડિટી હોય તેમને તલને ખાવાનું ટાળવું જોઈએ. કિડની સ્ટોન વાળા દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ તલનું સેવન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પણ ડોક્ટરની સલાહ લીધા બાદ જ તલનું સેવન કરવું. આ તલની અંદર દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ રહેલું છે. અમુક લોકોને દૂધની એલર્જી હોય છે અથવા લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે, એમને દૂધ પચતું નથી, તો એવા લોકો માટે તલ ખૂબ જ ફાયદાકારક છે. બીજું છે રાગી. રાગી હાડકાં માટે સૌથી પ્રાચીન ફૂડ છે. મિત્રો, ઘણા લોકો આ રાગીને ગરીબોનો ખોરાક માને છે, પરંતુ હકીકતમાં રાગી કેલ્શિયમનો ભંડાર છે. દક્ષિણ ભારતમાં તો રાગીને વર્ષોથી વડીલો અને બાળકોને ખાસ ખવડાવવામાં આવે છે, જેથી એમની અંદર કેલ્શિયમની ખામી ન થાય, એમને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે. રાગી કેમ ખાસ છે? તો જુઓ, રાગી હાડકાને મજબૂત બનાવે છે, શરીરને એનર્જી આપે છે, ડાયજેશન માટે સારું છે, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો, મહિલાઓ અને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આ રાગીને તમે કેવી રીતે લઈ શકો? રાગીનો તમે રોટલો બનાવીને ખાઈ શકો છો, એને ફર્મેન્ટ કરીને એના ઢોસા, ઇડલી બનાવીને લઈ શકો છો. રાગીનો તમે શીરો પણ બનાવી શકો છો. રાગીની રાબ બનાવીને તમે લઈ શકો છો. ત્રીજું છે દહીં. દહીં કેલ્શિયમ પણ આપે છે અને આપણા ગટ હેલ્થને પણ સારી બનાવે છે. મિત્રો, ઘણા લોકો દહીંને ફક્ત ઠંડક માટે ખાય છે, પણ હકીકતમાં દહીં કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત પણ છે. દહીં કેમ આટલું ખાસ છે? તો જુઓ, દહીંમાં રહેલા પ્રોબાયોટિક ડાયજેશન સુધારે છે. જ્યારે ગટ હેલ્થ સારી હોય ત્યારે ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ પણ વધારે થાય છે. એટલે દહીં ઇનડાયરેક્ટ રીતે પણ કેલ્શિયમ એબ્ઝોર્પ્શનમાં મદદ કરે છે. આ દહીંને કેવી રીતે ખાવું? તો જુઓ, બપોરે તમે દહીંને ખાઈ શકો છો,
દહીંને તમારે હલકું ફેટી લેવું, પછી એની અંદર તમારે જીરું અને સિંધવ મીઠું નાખવું અને એ દહીંને તમે ખાઈ શકો છો. પણ રાત્રે તમારે દહીંને ખાવું ટાળવું જોઈએ. વધારે પડતા ખાટા દહીંનું સેવન ન કરવું અને ખાસ વાત, ઘરે જમાવેલું મોળું દહીં જ લેવું. તમે દહીં અને ભાતને મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ચોથું છે બદામ. બદામ કેલ્શિયમની સાથે સાથે મેગ્નેશિયમનો પણ ખૂબ જ સારો સ્ત્રોત છે. જુઓ, કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે મેગ્નેશિયમ પણ ખૂબ જ જરૂરી છે. આપણા બધાનું એવું માનવું છે કે બદામ ફક્ત દિમાગ માટે જ સારું છે, પણ હકીકતમાં બદામ આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ અને વિટામિન ઈ હોય છે. મેગ્નેશિયમ હાડકા માટે ખૂબ જ જરૂરી મિનરલ છે, જે કેલ્શિયમના એબ્ઝોર્પ્શનમાં મદદ કરે છે. આ બદામને તમારે કેવી રીતે ખાવી જોઈએ? તો જુઓ, તમારે 5 થી 6 બદામ લઈ લેવી. રાત્રે આ બદામને તમારે પાણીમાં પલાળી દેવી. સવારે બદામના છોતરા કાઢી લેવા અને આ બદામને ભૂખ્યા પેટે તમારે ચાવીને ખાઈ લેવાની છે. બદામ ખાતી સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બદામને હંમેશા પાણીમાં પલાળીને જ ખાવી જોઈએ. 5મું છે લીલા શાકભાજી. લીલા શાકભાજી કેલ્શિયમનો કુદરતી ખજાનો છે અને એમાં પણ સરગવાના પાન કેલ્શિયમ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આયુર્વેદમાં સરગવાના પાનને શક્તિવર્ધક કહેવામાં આવ્યું છે. સરગવાના પાનની અંદર કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી મળે છે. આ સરગવાના પાનને તમે કઈ રીતે લઈ શકો? તો જો એના થેપલા બનાવીને તમે લઈ શકો છો, એનો પાવડર બનાવીને લઈ શકો છો, એનું સૂપ છે એ બનાવીને લઈ શકો છો. તો તમે આ બધી રીતે સરગવાના પાનનું સેવન કરી શકો છો. સૌથી સરળ રીત છે એના પાવડરનું સેવન કરવું. સવારે ભૂખ્યા પેટ તમારે અડધી ચમચી સરગવાના પાનનો પાવડર લઈ લેવો, એને હુંફાળા પાણીની અંદર અથવા તો સાદા પાણીની અંદર નાખીને આ પાણીને પી લેવું. સરગવાના પાન પણ કેલ્શિયમના એબ્ઝોર્પ્શનમાં અને કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે. જુઓ મિત્રો, કોઈ પણ એક વસ્તુ ખાઈને કોઈ ચમત્કાર નથી થતો. જો તમે ખરેખર તમારા શરીરને મજબૂત બનાવવા માંગો છો, હાડકાને મજબૂત બનાવવા માંગો છો, કેલ્શિયમને વધારવા માંગો છો, તો તમારે બેલેન્સ ડાયટ રાખવી પડશે, પૂરતું પાણી પીવું પડશે, વિટામિન ડી લેવું પડશે, સારી ઊંઘ લેવી પડશે, વોકિંગ કરવી પડશે. ત્યારે જ તમને પૂરેપૂરો ફાયદો થાય છે. હવે હું તમને ટૂંકમાં ડેલી રૂટીન સમજાવી દઉં, જેથી તમે કેલ્શિયમ વધારવા માટે એને ફોલો કરી શકો, તમારા માટે ઇઝી બની જાય. તો જુઓ, સવારે જ્યારે તમે ઉઠો તો ભૂખ્યા પેટ તમારે 1 ચમચી શેકેલા તલ ખાવા અથવા તો પલાળેલા તલ ખાવા. એની સાથે તમારે 5 પલાળેલી બદામ ખાવી. 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું. બપોરે દહીં અથવા છાશનું સેવન કરવું. અઠવાડિયામાં 2 થી 3 વખત તમારે રાગીનું સેવન કરવું. એની સાથે સાથે લીલા શાકભાજી લેવા. રોજ તમારે સરગવાના પાનનો પાવડર લેવો. જો તમે આ રૂટીનને લાંબા સમય સુધી ફોલો કરો છો તો તમને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.